ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 25-27 વર્ષ આપણને સૌને એક અનુભવ થાય કે ભ્રષ્ટાચાર કોઈ પણ પ્રકારનો થાય પણ ભ્રષ્ટાચારનો અંજામ આપનારા લોકો જેલમાં નથી જતા. ભ્રષ્ટાચાર જ્યારે કોઈ પણ પ્રકારનો થાય ત્યારે ટીવીની સ્ક્રીન ઉપર એક અઠવાડિયા સુધી ચાલે, ચર્ચા આપણે સાંભળીએ, આપણે પુરાવા મીડિયા મિત્રો લઈને મૂકે અને સરકારી માણસો એટલે કે મંત્રી હોય કે એનો ડિપાર્ટમેન્ટ હોય એ એવી વાતો મૂકે કે અમે કોઈને છોડવાના નથી, ચમરબંધીને પણ અમે છોડવાના નથી, જેલના હરિયા પાછળ મોકલી દઈશું, આમ છે તેમ કાયદાનું કામ કરે. આવા અનેક કિસ્સાઓ મેન તમે સાંભળ્યા છે. ભ્રષ્ટાચાર દાખલા તરીકે ખરીદીમાં હોય, ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટ આપવામાં હોય, ભ્રષ્ટાચાર કોઈ ભરતીમાં હોય, ભ્રષ્ટાચાર કોઈ સરકારી અધિકારી કે મંત્રી પોતાના પદની ગરિમા કે પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરે. આવા કિસ્સાઓ ટીવીની સ્ક્રીન ઉપર આવતા રહ્યા છે. લગભગ મને લાગે છે કે એ મુદ્દાની અંદર 50 કરતાં પણ વધુ એસઆઈટીઓ નિમાણી છે. તેમ છતાં આવા કોઈ ભ્રષ્ટાચારના અંજામ આપનારા જેલની સળિયા પાછળ કે જેલમાં નથી. આનું કારણ શું? આના કારણમાં આપણે જો દાખલ થઈએ તો કાં ભ્રષ્ટાચાર કરનારા સરકાર જે છે એને તંત્રને એકબીજા પૂરક છે. એ બંને પૂરક છે એટલા માટે સરકારના હુકમથી આવા કિસ્સા ઉપર એસઆઈટી નિમાય છે. એસઆઈટી નિમી અને ટેબલ ઉપર રમત થાય છે, લાભાલાભની વાતો થાય છે, કોને બચાવવા છે ને કોને જેલમાં મોકલવાના છે એની ચર્ચા થાય છે. સરવાળે પગ નીચે રેલો આવવાનો હોય એટલે મંત્રાલય પણ ધીમું થઈ જાય છે અને એનું અચ્યુતમ કેશવમ થઈ જાય છે. આ આપણે લગભગ 50 કરતાં પણ વધુ એસઆઈટી નિમાણી છે. એના પરિણામો આપણે સૌએ જોઈ લીધા છે. કોઈ જેલના હરિયા પાછળ નથી. તો હવે શું કરવું? સરકાર આમાં શીખ લેવા માંગતી જ નથી અને સરકારને આ પરંપરાગત રીતે ભ્રષ્ટાચાર કરવાનો સરસ મજાનો રસ્તો છે અને ગારલી પણ કરવા માટે એસઆઈટી ઉત્તમ સાધન તરીકે એને ડેવલપ કરી છે. આવા સમયે હું જ્યારે કોઈ વાંચતો તો એ દરમિયાન મને એક ચીનનો કિસ્સો, એક ઘટના મને મારી સામે આવી કે એ ચીન પોતાના દેશમાં સારો કોઈ નિર્ણય કરે, કોઈ દેશ સારો નિર્ણય કરે તો આપણે આ દેશમાં કે આપણા રાજ્યની અંદર અપનાવીએ તો કેટલા ફેરફારો થઈ શકે એમ છે, આવું બધું ઘટે એમ છે, ભ્રષ્ટાચાર ઓછો થાય એમ છે, આવું થાય કંઈ. એવો એક સરસ મજાનો એક નેકેડ ઓફિશિયલ નામનું એક ટર્મ યુઝ એ લોકો કરે છે. આ નેકેડ ઓફિશિયલ એ શું કે એમાં ઉચ્ચ પદ ઉપર બેસનારો બ્યુરોક્રેટ્સ, મતલબ એનો દીકરો કે એની દીકરી કે કોઈ પરિવારનો સભ્ય એ વિદેશની ભૂમિ ઉપર નોકરી કરી શકે નહીં, ભણી પણ ન શકે, ધંધો પણ ન કરી શકે, અને જો કરે અને પકડાય તો એમને પાણીચું આપી દેવામાં આવે. આ રાષ્ટ્ર પ્રત્યે એની કટિબદ્ધતા જુઓ તમે. આપણે આ બાબુ પાસેથી અને આ આપણા અત્યારના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસેથી આ નિયમની અપેક્ષા રાખી શકીએ ખરા? રાષ્ટ્રની સુરક્ષા માટે ઉપર જો ખતરો હોય એવા નિયમો એને નશ્યત કરવા માટે જો આ બનાવવાનું થાય કે આપણે કલ્પના કરી શકીએ ખાલી કે ગુજરાતના મંત્રીમંડળના કે ગુજરાતના સેક્રેટરી લેવલના કે ક્લાસ 1 ઓફિસર એના દીકરા દીકરી વિદેશમાં ભણવા ન જઈ શકે અને વિદેશમાં ધંધો ન કરી શકે, વિદેશમાં બેંક ખાતા ન ખોલી શકે અને અહીંયા તે એ બધું કરવાનું દેશમાં, અને જો એ કરવું હોય તો એને નોકરી છોડી દેવી પડે કે મંત્રી પદ છોડી દેવું પડે. શક્ય બને? આપના વિચારમાં મૂકવા માંગુ છું કે ગુજરાત સરકાર કે ભાજપા સરકારનો જો મનસા, એનો ઈરાદો શુદ્ધ હોય અને સરકારની તિજોરી ઉપર ભાર પડતો હોય અને ભ્રષ્ટાચારી લોકો પકડાતા ન હોય, એને પકડવો હોય માન લ્યો હોય પણ કંઈ ને કંઈ લૂપહોલથી છૂટી જતા હોય તો આવા નિયમો સરકારની અંદર બનાવવાથી ગુજરાત કે દેશ કે રાષ્ટ્રની સુરક્ષા ઉપર ખતરો ઘટે, ભ્રષ્ટાચાર ઘટે અને બીજા નંબરની અંદર આવું પહેલ કરનારા લોકો 3 વખત વિચારે અને નોકરી કરવા માટે ઘડિયાળનો કાંટો અને સરકારી સંપત્તિ, સરકારી ધન એને વેતરણથી વાપરે. આ તો જાહેર છે. સરકારની અંદર અને તંત્ર એકબીજાના પૂરક છે. એટલે તમામ પ્રકારના ભ્રષ્ટાચારના અંજામ આપવા માટે આપણે 27 વર્ષથી ટીવીની સ્ક્રીન ઉપર આવા કિસ્સા સાંભળતા રહીએ છીએ. આવા કોઈ વિશેષ નિયમો ન લાગે,
કોઈ યોજના બને નહીં કે કોઈ કાયદો ન બને ત્યાં સુધી આપણે આવા કિસ્સા સાંભળતા રહેવાના. આપનો વિચાર આપણે અમારા મીડિયાના મિત્રોની સાથે આ મૂક્યું છે એના ઉપર આપનો વિચાર પ્રગટ કરવા વિનંતી. આભાર. થેન્ક યુ.